હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? કારણ કે અટાણે મજાનો તો સમય નથી, પણ ગમે એવી પરિસ્થિતિ હોય તો એનો સામનો કરીને રહેવું તો મજામાં જ પડે, એમાં તો હાલે નહીં। કારણ કે પાસે આ સોફા પડ્યા, પણ સોફે બેહવાનું મન અટાણે ન થાય, એટલે અટાણે ભાંગેલ તૂટેલ પલંગે બેઠા હી। કારણ કે અટાણે ખેડૂને અંદરથી વેદના એવી હોય, અંદરથી એવો ફિલિંગ થાય કે એને સારું બેહવાનું હોય ને તો ત્યાં મન ન થાય બેહવાનું। ટાઢિયો તાવ આવ્યો હોય ને એ ખુદને જ ખબર હોય કે કેવી અંદરથી ટાઢ આવે છે, એ બધું અંદરથી આવે। અત્યારે ખેડૂને હે ને બધું વેદના અંદરથી આવતી હોય, પણ એ વેદના રજૂ નથી કરી શકતા। અરે હું આ વિડીયો જોઈ છે ને સમાચારમાં, અમુક ખેડૂતો રોવે, મને તેને જોઈને મને રોવું આવી જાય। હા, એ ખેડૂતનો વિડીયો જોયો આપણે કે મારું કે મગફળી પલ્લી ગઈ, સારો હળી ગયો, બધું હળી ગયું, કે હવે કે હું મજૂરીના પૈસા કેમ ચૂકવીશ? ઈ રોવે છે, હવે જણ જેવો જણ રોવે એટલે એ 60 વર્ષના બાપા જેવા હતા ઉંમરના, હવે એ રોવા માંડ્યા કે હું બીજું તો ઠીક, પણ મારે મજૂરીના પૈસા ક્યાંથી ચૂકવવા? આવી પરિસ્થિતિ ખેડૂતની છે। અને હકીકતમાં 20 થી 25% ખેડૂત એવા છે કે જેને મજૂરીના પૈસા ચૂકવવાના નહીં જ હોય, વેચાણ કરીને ચૂકવવાના, વેચાણ કરે પછી પૈસા આવે ને પછી ચૂકે નહીં, ભાવ ન જોવે ને મજૂરી દેવાનું હોય ને એટલે 900 માં માનવી દઈ દે ને 800 માં દઈ દે। હા, માંથી મજૂર કહેતા, મજૂર ને ફરજિયાત એને ટાઈમે દેવા જોઈએ, એને પાછું એની ઉપર હોય, એટલે એને ડબલ માર હોય। માણસને મજૂરી દેવી હોય, ભાવ ઓછો આવે, આમાં આ પલ્લી જાય તો હાવ વાત જ પતી ગઈ। એને તો વ્યાજે લેવા પડે ને, વ્યાજે લીધા હોય ને એટલે 5-7 વર્ષ પછી જમીન વેચે। કારણ કે વ્યાજનું વ્યાજ ચક્રવર્તી સડે ને એને ઘોડાઈ નો લાખ વ્યાજે લઈ લીધા ને એટલે 10 વર્ષ પછી જમીન વેચવી જ પડે, પછી વ્યાજનું વ્યાજ જ છેડા રાખે। 1 લાખ લીધા હોય ને તો 5 વીઘા જમીન વહી જાય 1 લાખમાં। કારણ કે ખેડૂતની એમ આશા હોય કે હું પોર ભરી દઈશ, આવતા વર્ષે ભરી દે, આવતા વર્ષે ભરી દે, એમ કરતા કરતા 10 વર્ષ કાઢી નાખે। એટલે કેતા નથી કે નાનું તણખલું હોય ને એ આગનું સ્વરૂપ ધારણ કરે તો વિકરાળ સ્વરૂપ ધારણ થઈ જાય। એમાં લાખેક લીધા હોય ને એ પછી 15-20 લાખ થઈને ઉભા રહીએ, ત્યાં ખબર પડે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, હવે આને થી સેટું રહેવાય એટલે પછી જમીન વેચે બિચારા। એ આ પરિસ્થિતિમાંથી ઉભા થયા હોય। અને વરસાદ જો અત્યારે ચાલુ થઈ જ ગયો છે ધીમો ધીમો, કાલ બપોર પછી નો આપણે નતો, આખી રાતે નતો, અને અત્યારમાં કામે ખેડૂએ કઈ કઈક કામ તો હોય જ, માણસો ને સડાવ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો। અને આપણે જ્યાં કપાસ ધરવા માંડ્યો છે, જે ડાયરું ડીંડવા થઈ ગયા ને વજન વાળી, કે વરસાદ ને પવન આવ્યો એટલે બધી બાજુ નમી ગયો છે, આમ તેમ નમી જાય આડાહરો, પછી એનું બધું સેટિંગ વિખાઈ જાય। હા, એટલે હું સેટિંગ કરું એમાં કઈ ખેડૂત નું હાલે નહીં, કુદરત પાસે કોઈનું ન હાલે। એ તો જે થવાનું એ થવાનું, આપણે શું કરવાનું એ જોવાનું, આપણે એનો સામનો કરી અને આગળ એનો રસ્તો ગોતી તો જ હાલે। બાકી આપણે હાથ જોડીને બેઠા રહી કે હવે શું કરશું ને શું થાય, તો એનાથી કઈ ન થાય। એનો આપણે રસ્તો ગોતી અને આગળ વધી તો કઈક રસ્તો મળી જાય, કઈક ભગવાન દઈ દે આગળ, આમાં નહીં તો શિયાળુ પીઠમાં દઈ દે, નીકળી જાય એટલું દઈ દે, બસ પાછું આવતા વરસ સારું આવે, બીજું શું હોય। અને આ વરસ નહીં તો આવતા વરસ ક્યાં સેટું હે, વૈંડી આડું વરસ છે, હમણાં વહી જાય 4 મહિના ઉનાળાના શિયાળાના, એટલે પાછા વર્ગી જાવ ખેતીએ, બીજું આપણો ધંધો જાય આપણે કરવાનું બાપ દાદા। કારણ કે આપણે આમાં ખેડૂત તરીકે જન્મ લીધો હશે, આપણે મહેનત કરવી પડે ને બધો સામનો કરવો પડે, પણ એ બધું અને એ ખેડૂત સહન કરી શકે, એને તાકાત ભગવાને દીધી છે। બાકી કોઈ વેપારીનું કામ નથી। આવી રીતે વેપારી થયું હોય ને તો વેપારી તો અત્યારે આપઘાત કરીને મરી ગયા હોય કેટલાય, એ ખેડૂત સહન કરી શકે। અને ખેડૂત હે ને અન્નદાતા હે, એ કોઈ દી ભિખારી ન હોય। આ તો જરૂરિયાત હોય એટલે સરકાર પાસે સહાય માગે, બાકી કોઈ દી હે ને ખેડૂત ઉઠીને સહાય જ ન માગીએ આપણે, પણ આ તો ફરજિયાત કહું એટલે મજૂરીના પૈસા દેવાનું હોય ને એટલે ખેડૂત બિચારો નિરાશ થઈને બેઠો હોય અને માગતો હોય, બાકી ખેડૂત થોડોક ભિખારી માગે કઈ। અને વરસ હાયરા ભાવ થોડા હાયરા આવતું વરસ હમણાં આવીને ઊભું રહે ને કાઈ વાર લાગે નહીં વરસ જતા, એટલે આમાં કઈ હિંમત ન હારવાનું હોય અને આશ્વાસન દઈ હંતાઈને એકબીજા વાતું કરી અને એમ કરતા કરતા હમણાં 5 દી વહી જાય। હા, હવે 5 દી ની છે ને આગળ। આપણે ગાયું ને દેવાંશી પપ્પા બાયણે બાંધી, એ કે વરસાદ ન થતો તો બિસાડ્યું ને વાહરવી મજા આવે। અને જો આમ વરસાદ આખો વરસે છે ને આપણે સાટા ચાલુ છે, નીણ વાઢી લીધી ગાયુંની, અને અહીંયા નીણ નાખી હોત
પણ હવે ની ખાવા નહીં દે, પાછા અંદર લેવાના બધાને. નંદીને ને રાધાને આપણે અંદર જ રાખ્યો છે. રાધાને આપણે ખોળ અડધી તપેલી ભરીને રોજ મૂકી જ દેવાનું, 2 ટાઈમ. દેવાંશી પપ્પા કે અત્યારથી જ ખોળ ખવડાવો એટલે હારી તાજી ને તાજી રે. હવે આને બેને લઈ લેહો ને. લેવી જ જો. મારો તો જીગર નો પડ્યો ખેતરમાં આટો મારતા, પણ નહીં નાખી હવે જે પરિસ્થિતિ છે ને પોચી તો વળવું જ જોહે કે. અને ટમેટા કે પાક આવી ગયો હે ને ખોટે ખોટા બગડી જાય એના કરતા કે લઈ આવું તો હું વાંધો. હા આપણે ખાવું નકર પાડોમાં દેવું જોહે એટલા ખાવું, એને તો વેચાતા ન લેવાય. એટલે ટમેટા જો આપણા કાંઈ નહીં એકદમ ફ્રેશ ઉતરીને આવી ગયા, કેવા સરસ છે, એમાં કઈ ઘટે નહીં. તાજે તાજા હો. ટમેટા હે ને એકદમ બહુ પાકી જાય છે ને તો ખરી જઈશ. આપણે એની રીતે ખરી જાય કા. હા એની રીતે બધા આમ હેઠે ઢગલો થઈ જાય. એટલે આપણે તો માપે પાકેલા જ લીધા છે. હાવ પાકેલા જો ફાટી જાય. આપણે સીભડા જે મોલા થાય ને એવા થઈ જાય એકદમ પાકી. અને આપણે આ ટમેટા વાવતાય નથી, આ પહેલી વાર ભૂલથી આવી ગયું છે. હા નકર આપણે અસલ ઓલા દેશી જેવા આવે ને ગોળ ખાટા ઈ વાવી, પણ ઠીક ખાટા તો આવી છે વાંધો નથી. હાવ મોરા નથી આપણે ઓલા લઈ એકદમ ખબર બાયના લાલ હા એવા નથી, મોરા સીબડા જેવા હા એવા નથી. આ ખટુમડા જ છે, પણ તો આપને જોતા એમ લાગે કે મોરા છે. હા ઓની પાસે મોરા લાગે. હા એનું તો શાક એકદમ સરસ ખાટું થાય ને અમારે શાક એકદમ ખટુમડું હોય ને તો જ ખાય. ઓલા મોરા ટમેટા આવે ને તો એમાં લીંબુ નાખવાનું, હા શાક ખાટું બનાવવાનું. આમ જોઈ તો ટમેટાની ક્વોલિટી સારી લાગે. આની આમાં માવોય જાજો દર જાજો એમ, અને આમ બગડે નહીં જલ્દી. બગડે નહીં. આવડા કદા અઠવાડિયું પડ્યા રહીએ ને તોય કઈ ન થાય. ઘરે ધોઈને લઈ જાય, છોકરાઓ ખાશે ડીશું બનાવી હા છોકરાઓ એ હામટા છે એટલે ટમેટા તો હોય એટલા ખૂટી જાય. હજી બપોર પછી ઉતારવાય તો ઉતરે એમ છે, બધાય નથી લાવી. આ ટમેટા અઠવાડિયું ન બગડે એમ દૂધય અઠવાડિયું નથી બગડતું. આપણે જે કાંઈ કંપનીનું દૂધ આવે ને એ આપણી ઘરે પોગે ને તો લગભગ અઠવાડિયું થઈ જાય. આપણી ગાયનું અહીં દોયું હોય ને આપણે અને અહીંથી મોકલીને પાછું આપણી ઘરે આવે ને તો એની પ્રોસેસ એટલી લાંબી હોય કે અહીં પોગે ને તો અઠવાડિયું થઈ જાય. કારણ કે એક તો અહીંથી પોગતા જ ત્યાં 2 દી વહી જાય અને 2 દી પાછા રસ્તામાં આવવામાં જાય અને 3-4 દી પ્રોસેસ કરે અને 22 જાતના તો એમાં કેમિકલ ભેળવે. ત્યાં એ દૂધ તમારું અઠવાડિયું સારું રહે, નકર તો સારું ન રહે. અને પાછું એક રગું રહે, નહીં જાડું નહીં પાતળું, એક સરખું કે ભાઈ 4 ફેટનું એટલે 4 ફેટનું જ રહે. એમ સફેદ એટલે સફેદ જ રહે, એમાં કલર ફેર પડે નહીં. નકર એમાં બકરાનું હોય, ભેંસનું હોય, ગાયનું હોય, પણ એ દૂધ એક જ સરખું હોય, કલર એનો ફરે જ નહીં. બધા કેમિકલ એમાં ભેળવે. આપણો નથી ને આપણે એમાં માથાકૂટમાં પડતી નથી. આપણે તો ગૌરી દોઈ તાજે તાજું દૂધ પીવું. એટલે આપણું કહેવાનું એમ કે કોથરીનું દૂધ પીવું ને એના કરતા પાણી વાળું કોક પાસે માલધારી પાસે લઈને પીએ ની સારું. ઈ ગણ કરે, નુકસાન ન કરે ને આ તો નુકસાન કરે. કેમિકલ હા આ બધા રોગ છે ને આ બધું કોથળીઓના ખાવાથી ન થાય છે. કેન્સર ને અત્યારે રોગ કેટલા છે. જેટલા ડોક્ટર જે કે મારે ડોક્ટર બનવું, પણ ગમે એટલા ડોક્ટર બનશે ડોક્ટર ઓછા પડશે. રોગ જ એટલા નવીન નવીન નીકળે રાખે છે. ભારે વરસાદની આગાહી છે ને તો પપ્પા કે બીજી તાલપત્રી પડી છે ને એ ઉપર ઢાંકી દે. અને તાલપત્રી તો ગમે એવી હોય ઉંદેડા તોડી જ નાખે. કિસ્કોલા ને ઉંદેડા ને આ બધી વાડીએ વસ્તુ પડી હોય એટલે એ કાંઈ રેવા દે નહીં. તો દેવાંશી પપ્પા ગયા ટ્રેક્ટર લેવા, બેલા મૂકવા છે ને ફરતા, એટલે એવા ચોરી ઢાંકી છે. વરાપ દે ને ત્યારે નીકળશે. હવે આપણે આવી ગયા આપણી જે ભાગ્યું રાખ્યું ને એમાં મગફળી છે જીજે 32, પણ એમાં હવે કયો રસ્તો લેવો ની કઈ ખબર નથી પડતી. અત્યારે હું દેવાંશી પપ્પા નક્કી કરવા આવ્યા છે કે હું કરશું. આપણે બધા આઈને થોડુંક તો બાકી જ છે હજી. જે આમાં આપણે થોડુંક કઈ નહીં ઘણું છે. કયો રસ્તો લેવો તમે કયો, તમે છોડવો ઉપાડ્યો છે. હવે રસ્તામાં તો કાલ મેં કીધું એમ કે આનો ખેડૂત ઇજનેર હોય, એ જોવે જાણે શું કરવું શું ન કરવું એને ખબર પડે. પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આમાં ઇજનેરે મગજ કામ કરતો બંધ થઈ જાય એમ છે. એટલે જો ઉપાડી મગફળી આપણે તોય નુકસાની છે અને રાખીને તોય નુકસાની છે. જો ઉપાડી તો અત્યારે સાટા ચાલુ છે, હજી 2-3 દિવસની આગાહી છે એટલે બાઈને પલ્લે
એટલે તો આપણે નહીં બગડે. નીણ બગડી જાય અને પાથરા પલ્લે એટલે પાથરા તમારે બીજે ત્રીજે દી વરસાદ જાય પછી ફેરવવા પડે. ફેરવો ને એટલે લગભગ આમાં 50% માંડવી બધી તૂટીને ખરી જાય, હેઠી વેડફાઈ જાય. કારણ કે આમાં હુયા બધાય નબળા પડી ગયા છે. જો આ બધા છે ને આમ અડીનતા પરબાર આવતા રહે છે. એટલે આપણે નહીં ઉપાડીને તોય આ બધા મગફળી બધી જમીનમાં રહી જવાની હોય 100% છે. એટલે હવે જી થાય હવે 2 દી હાટું હવે જો આજ ઉપાડી નાખી તોય ઘાણી અને રાખી દઈ તોય ઘાણી, બે વસ્તુ છે. જો ઉપાડી નાખી તો પલ્લે અને બાઈને બધી તૂટીને વેરાઈ જાય. અને 2 દી મોડી ઉપાડશું તો આ બધા હુયા હરી ગયા છે એટલે અંદર રહી જાય. એટલે આમાં મગજ કામ કરતો બંધ થઈ ગયો, કયો રસ્તો લેવો. બધા હાવ નબળા મૈડા ભેગો જ બરોબર જ દોડવું આવતું. તો હવે પાકી જ ગઈ છે એટલે ઈ પ્રશ્ન તો રહે જ. આ તો ઉગે નહીં, આ મગફળી તો આપણે જીજે 32 છે, પણ આ પ્રશ્ન રહે તૂટવાનો. હા હુયા હાવ. અને વીણવા તાણે માણસો મળે નહીં. માણસોની મજૂરી કેવડી 400 રૂપિયા લે છે વીણવાના. તો એમાં કઈ વધે નહીં, એમાં પાછું અડધા ભાગે ભાગ્યું રાખ્યું છે. એટલે આપણે એમ હોય કે આપણે મગફળી ઉપાડી નથી, સારું છે પહેલી નહીં, પણ એમાં કઈ ફાયદો તો છે જ નહીં. પહેલી હોય એને નુકસાની છે ને ઊભી છે ને એને નુકસાની છે. માવઠાની નુકસાની આ બધી ખરી જ જવાની હોય 100%. હાવ એટલે હાવ અહીંથી એડા ભેગો જ આમ કરીને આ પરબર આવતો રહે દોડવો જા મૂકી જ દે પરબર હોય. કારણ કે હવે એની મુદત પૂરી થઈ ગઈ પાકવાની, દિવસો પૂરા થાય એટલે ગમે વસ્તુ પાકી દે. એટલે હવે ફરજિયાત થયા, પણ જી થાય ઉપાડી તો બાઈને બગડશે ને રાખશું તો અંદર બગડશે. ઢોરનું તો નહીં વાંધો આવે ને. બસ ઢોરની નીણ કદાચ રહી જાય તો વાંધો ન આવે. અને પાછા તુવેરમાં જો પાથરા પડે ને તો જલ્દી હુકાય નહીં. હા આમાં તો પછી પવન લાગે નહીં અને એમનો ભેજમાં તો હાવ એ ભાઈ એને કહું છું ખરી કે જેમ એન્જિનિયર નક્કી ન કરે કે આપણે નક્કી ન કરે. આપણે નક્કી એવું કરવું છે કે વીણવી ભલે પડે પણ ઉપાડવી નથી 2-3 દી. હા હવે તો ફરજિયાત 2 દી ઓમે જારવું જ પડે. કઈ ગારામાં તો ઉપડે નહીં, ઉપાડવી હોય તોય. હા કારણ કે આ સાટન ચાલુ હોય એટલે માણસો ઉપાડવા આવે તો ઈ કંટાળે અમુક ને. આમ ઉપાડવી હેલી પોરી થઈ ગઈ. પોર તો આમાં ધૂળ હતી બહુ બધી, માણસો ઠાકી એમ ગયા. ધૂળ નથી થઈ એમ મોકરું. કારણ કે જમીન એકદમ હાવ હુકાઈ ગઈ છે, જમીન હાવ તૈડિયા પડી ગયા, ફાટી ગઈ છે. અને વરસાદ થયો ને એટલે જમીન હાવ કોહ વિનાની થઈ ગઈ મોકરી. એટલે ધૂળ નથી થાય એમ, પણ માંડવી નથી થાય એમ. હા ઓણ કઈ આમાં ઉતારો દે એમ નથી. હા હવે તો રાખી જ દે 2-3 દી એટલે ઉપાડી નહીં. પણ ઓણ મગફળી લાભ નહીં દે પણ તુવેર લાભ દે. બસ એક વસ્તુ બગડે તો એક વસ્તુ સારી થઈ જાય. એટલે આમાં આપણે બધું મન વાળવાનું હોય ખેડૂત એમ કરતા કરતા હમણાં વરસ વયું જાય બીજું વરસ આવી જાય. અને આપણે મગફળી ઉપાડવાના માણસો તો અત્યારે જોઈએ એટલા જડી જાય એમ છે. દેવાંશી રૂહીને વેકેશન પડી ગયું છે એટલે હવે વેકેશન પૂરું થઈ જાય. આવે ગુરુવારે, કાલ ગુરુવાર છે એટલે બધાને વેકેશનમાં તો નક્કી જ હોય મામાની ઘરે જવાનું જ. એટલે એને ભાખરવડ જવાનું છે ને અહીંયા કામ ખૂટે એમ નથી, પણ હવે વરસાદે નવરા કરી દીધા. એટલે દેવાંશી પપ્પા કે કાલ જઈ આવો, અહીંયા માણસોથી હું કામ કરાવી લે. એટલે હવે પપ્પા નક્કી કરવાનું કયું કામ કઈ કરવાનું. જો આપણે આ ડો હે ને જો હાવ કારા થઈ ગયા ફોફા દેખા, હાવ ફૂલ પાકી ગઈ નકર એટલે ડિઝાઇન જ ન પડે. જો આ દાણામાં તેલ સડી ગયું હવે, જો પીરો દાણો થઈ ગયો એટલે પાક હાવ ફૂલ આવી ગયું એમ. સાહણી કઈ ને આપણે હાવ કેટલા આટાની હોય સાહણી, જેવી મીઠાઈ ઉપર સાહણી એટલે લાડવાની સાહણી હે ને ફૂલ આવી ગઈ કેવાય લે ને. હા ફૂલ નહીં બટકા ઓલો લાડવા ભાંગે નહીં ને એવું કેવાય. આકરી આવી ગઈ હે સાહણી. હાલો વાલો અહીંયા તો બેહી ની કાઈ વડે એમ નથી ને નિરાયતે ન થાય એમ. અહીંયા તો ઉપાધિ કરવાનું છે એમ કરતા વાડિયા છે ને ગા દોઈને ઘરે જાય. હવે દેવાંશ વરસાદ આવે તો શું થાય? નુકસાની. શેની નુકસાની થઈ? વરસાદની. માંડવી પર લેની. તો પછી આપણે કરશું શું? શંકર ભગવાન માફ કરશે. ઈ વાત હશે. આપણી ભૂલ થઈ તો માફ કરે ને વરસાદ ન આવવાની. શંકર ભગવાન બતાવી દે. શંકર ભગવાન બચાવી લે. જો હવે હાચું બોલ. અને અમારા ભૂદેવને તો લગભગ ભોળિયા નાથને જ પ્રાર્થના કરવાની હોય. શંકર ભગવાનને પ્રાર્થના કરવાની ને શું કહેવાનું? શું કહેવાનું? બતાવી દેજો. બસાવી લેજો. ઈ વાત સાચી. જો આવડું બાળક પ્રાર્થના કરે ને એટલે લગભગ ભગવાન સાંભળે જ. એટલે એમ કે છે ક્યાંય વરસાદ ન આવવો જોઈએ, આપણે નહીં. તો આપણે માંડવી બગડી જાય તો સારું કે નો બગડે તો સારું?
ન બગડે તો સારું. જો આમાં કોમેન્ટ હતી કે કપાસની માહિતી દ્યો. હવે આમાં કપાસની તો હવે હું માહિતી દેવી? જો કપાસ આપણે છે પાઈસ કપાસ આપણો છે સ્પાઈડર 11 5BT અને 5BT છે એ તો ઠીક વાતાવરણ એવું જ થયું અને વધારે માલ થઈ ગયો એની હિસાબે આપણે કપાસ બગડ્યો છે. પણ અત્યારે માલ પૂરો થઈ ગયો છે. હવે ઉતારો કેટલો દે 20 મણ દે 25 મણ દે પણ અત્યારે જીંડવા બહુ હારામાં હારા થઈ ગયા એમ 20 મણથી તો ઓછો દેહે જ નહીં. હા 20 મણ ઉપર જ જાહે એટલે થોડુંક ચિત્ર વધારે બગડ્યું વરસાદની હિસાબે. નકર કપાસનું બિયારણ સારું છે વાયવા જેવું. તેમ છતાં હજી આપણે ઉતારો આવશે પછી આપણે નક્કી કરી દેવું કે બિયારણ વાવવું કે ન વાવવું. અને આમાં ઈયળે નથી આ આવતી. ઈયળ નથી આવતી અને અત્યારે એક વીણી આવી ગઈ હોય 100% આખી. હા વરાબ દે 30-35 ઝીંડવા લાગે જ પાકી ગયા છે. એમાં જે ગરમી પડી ને વરસાદ આવ્યો ને એમાં તો આખી વીણી જ આવી ગઈ કમ્પ્લીટ. બરાબર વરસાદ ગઈ ને એટલે વીણવાનો જ છે આપણે. હા એટલે ઘણા કહેતા કયો હે નામ શું છે સ્પાઈડર 11 છે. આપણે ગાયત્રી એગ્રો ગોંડલમાંથી લીધો તો રમેશભાઈ જોશી ત્યાંથી. અને એક અમે દર વખતે ગાંઠિયા કે ભજીયા બનાવે ત્યારે ઈ કોમેન્ટ હોય કે તમે કયો લોટ વાપરો. અમે ગમે ઈ લોટ વાપરી, કોઈ પણ કંપનીનો ચણાનો લોટ વાપરી, પણ ઈ એક છે કે અમે ઘરે દાળનો ડરેલો નથી વાપરતા. ઘરની એના ભજીયા કે ગાંઠિયા જેવો તમે બહારનો લોટ લ્યો ને એવા ન થાય. ઈ ફેર પડે. બાકી અમે ગમે ઈ કંપનીનો લોટ બહારનો લઈને ગમે ઈ હાલે. એવું નહીં કે આજ વાપરવો એમ. એટલે સારું જ બને. એટલે એનું સોડાનું જે પ્રમાણ હોય ઈ પૂરતા પ્રમાણમાં નાખીએ એટલે સારું જ બને એમ. બા એમ કે ભજીયા બનાવીને ત્યારે 1 કિલો લોટમાં 1 ચમચી સોડા જોઈ એટલે સરસ જ ભજીયા બનાવેલા. આપણે બાના અંદાજ ઉપર હાલે. અને ગાંઠિયા બનાવવા તો દેવાનસિંહ પપ્પા દુકાને જ જોખી આવે. એટલે મેં જોયું નથી કેટલા ગ્રામ નાખતા. આ વખતે જોઈ આવશે એટલે આવતી વખતે વિડીયોમાં કહી દે. અંદાજ પ્રમાણે કિલે હે ને કદાચ 20-25 ગ્રામ મીઠું નાખતા હશે અને 10 ગ્રામ સોડા હશે. અંદાજ એવો કહું છું, મેં જોયું નથી. આપણે ભાખરવડ જવાનું નામ પડે ને તો આપણે ઠેલા ભરવાની વાત જોવાની તો એક પપ્પા નાની વાત જોવાની હોય. એને હા પાડી દીધી બપોરે એટલે આપણા ઠેલા રોંઢે ભરાય જે આપણે હાંજે નિરાયતે ભરશું એવી વાત ન જોઈ. આપણે રૂહી દેવાંશી ને જલ્દી હોય એવું નહીં, આપણે જલ્દી જ હોય જવાની. મને દેવાંશી પપ્પા કે ફરવાનું લઈ જાય ને તો હાલે આપણે ભાખરવડ જવા દઈએ એટલે આપણે મજામાં. 2-3 દી આપણા મમ્મી પપ્પા એ રહી આવી એટલે આપણે લેરમાં બધા આપણે ઠેલા ભરાઈ ગયા છે. રોકાવાનું તો 5 દિવસ જ થાય પણ તો ઠેલા આપણે 4 જણાને તો એટલા તો થાય જ. પણ આપણે દેવાંશી પપ્પા મૂકવા નથી આવતા. મૂકી જાવ કોઈ આવી જાય એમાં શું વાંધો. મૂકી જાય કે સેટું હે હા 200 કિલોમીટર છે. આને અહીંયા આવું છે કે તારે અહીંયા રહેવું છે? આ પપ્પા પર હા એમની તારે આવું છે કઈ રોકાવું છે? બાપા હે કે ભાખરવડ આવું છે? હે હે તે બોલથી બોલ. હે આવું છે શર્માઈ છે. ધીમે ધીમે બોલે બોલ. હેલા શર્મા છો? કેનાથી શર્મા? નાટક કરે હે. મને ભાઈને જો પાવડો લાગી ગયો. ખેતી એવી કરે ને એની વાત જવા દે. આવડો મોટો શેકો કરી એવો નથી. બાને ફયું ને બધાય બતાવી દીધો. મને લાગી ગયું